સ્વાગત છે મિત્રો આપ સૌનું આપની પોતાની ચેનલ બ્લેસિંગ મીમાં। તો મિત્રો આજે આપણે અમદાવાદના એવા સુપ્રસિદ્ધ મંદિરની મુલાકાત લેવા જઈ રહ્યા છે જે અમદાવાદના એસજી હાઈવે પર સ્થિત છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, તમને આગળ આના વિશે ઐતિહાસિક માહિતી આપીશ। મિત્રો આ મંદિરનું બહારની સાઈડનું પ્રવેશદ્વાર છે। આ મંદિરની કલાકૃતિ આંધ્રપ્રદેશમાં કરવામાં આવી હતી અને પથ્થરોને સડક માર્ગ દ્વારા અમદાવાદ લાવવામાં આવ્યા હતા। મિત્રો 2 વર્ષ સુધી 100 કલાકારો દ્વારા આ મંદિરની કલાકૃતિ ઘડવામાં આવી હતી અને સુપ્રસિદ્ધ મંદિર નિર્માતાઓ દ્વારા આ મંદિરની રચના કરવામાં આવી હતી। મિત્રો આ મંદિરને તિરુપતિ બાલાજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે જે અમદાવાદના એસજી હાઈવે પર સ્થિત છે। મિત્રો આ મંદિરમાં પ્રવેશતાની સાથે ભગવાન નારાયણની મૂર્તિ આવેલી છે। આ મંદિર આંધ્રપ્રદેશમાં સ્થિત તિરુપતિ બાલાજીની ઉત્તમ પ્રતિકૃતિ છે। આ મંદિરની ડાબી બાજુમાં જ શ્રી વાસુદેવજીની પણ મૂર્તિ આવેલી છે અને મંદિરના પ્રવેશદ્વારની નજીક જ શ્રી અન્નમાચાર્યજીનું મંદિર પણ આવેલું છે જે તમે વિડીયોમાં જોઈ શકો છો। મિત્રો મંદિરમાં પ્રવેશતાની સાથે જ ડાબી બાજુએ શ્રી વિષ્ણુ ભગવાનના 10 અવતાર જેવા કે મત્સ્ય અવતાર, કૂર્મ અવતાર, વરાહ અવતાર, નરસિંહ અવતાર, વામન અવતાર, પરશુરામ અવતાર, રામ અવતાર, બલરામ અવતાર, શ્રી કૃષ્ણ અવતાર અને કલ્કી અવતાર તેની પ્રતિમાઓ પણ આવેલી છે અને મધ્યમાં શ્રી બાલાજી ભગવાનનું મંદિર આવેલું છે। આ મંદિરમાં બ્રહ્મ મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે। આ મંદિર સવારે 7 થી 12 તેમજ સાંજના સમયે 5 થી 9 ખુલ્લું હોય છે। મંદિરની ડાબી બાજુએ શ્રી વિષ્ણુ ભગવાનની સુદર્શન મૂર્તિ પણ આવેલી છે। મિત્રો આ મંદિરમાં પ્રવેશતાની સાથે જ તમને એક પરમ શાંતિનો અનુભવ થશે। મંદિરની ડાબી બાજુમાં ગરુડ સ્વામી, ચક્ર, તિલક, શંખ, હનુમાનજીની મૂર્તિ મૂકવામાં આવી છે। મિત્રો મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પર ડાબી બાજુએ ગરુડ સ્વામી અને જમણી બાજુએ હનુમાનજીની મૂર્તિઓ આવેલી છે। તો મિત્રો આ હતી મંદિર વિશેની ઐતિહાસિક માહિતી। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને આવા જ વિડીયોની માહિતી મળતી રહે। જય શ્રી બાલાજી ભગવાન કી જય।